अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ ભાગ 2। વિદ્યાર્થીની મિત્રો, આ પ્રકરણની અંદર તમે બેંક શબ્દ ક્યાંથી આવ્યો અને બેંકની વ્યાખ્યા વિશે જોઈ ગયા। તે ઉપરાંત બેંકના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો કયા કયા છે તેના વિશે માહિતી મેળવી। આજે આપણે બેંકના મુખ્ય કાર્યો તેમજ ગૌણ કાર્યો વિશે વિગતવાર માહિતી મેળવીશું। બેંકના મુખ્ય કાર્યો 4 છે। પ્રથમ કાર્ય છે થાપણો સ્વીકારવી, બીજું કાર્ય છે ધિરાણ કરવું, ત્રીજું કાર્ય છે રોકાણ કરવું અને ચોથું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો। તો મુખ્ય કાર્યમાં પ્રથમ કાર્ય જોઈશું થાપણો સ્વીકારવી। બેંક કઈ રીતે ચાલે છે? તો બેંક જાહેર જનતા પાસેથી જાહેર જનતાની જે વણ વપરાયેલી રકમ છે, એટલે કે એમની બચત થયેલી રકમો છે, તે થાપણો તરીકે સ્વીકારે છે। એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાની પાસે જે આવક થાય તે આવકમાંથી જેટલી રકમ બચી જાય તે પોતાની પાસે પણ રાખી શકે અને બેંકમાં પણ રાખી શકે। પોતાની પાસે રાખે તો તે રકમમાં કોઈ વધારો થતો નથી, પરંતુ જો બેંકમાં રાખવામાં આવે તો તેની ઉપર વ્યાજરૂપી આવક મળે છે તથા બેંકમાં રાખેલા નાણાં સલામત રહે છે। તે હેતુથી જાહેર જનતા પોતાની વણ વપરાયેલી રકમ એટલે કે બચત થયેલી રકમ બેંકમાં થાપણ તરીકે મૂકે છે અને બેંક એ થાપણો સ્વીકારે છે। જાહેર જનતા જે રકમ બેંકમાં મૂકે તેને થાપણો કહેવાય। બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે। બેંકની સૌથી મોટી જવાબદારી કઈ છે? તો બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે, એટલે કે એમની જે થાપણો છે તેને સલામત રીતે રાખી મૂકવાની છે। બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે, જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે। એ કઈ પ્રકારની થાપણો બેંક સ્વીકારે છે તેમાં મુખ્યત્વે 4 પ્રકારની થાપણોનો સ્વીકાર બેંક કરે છે। એક છે બચત ખાતું, બીજું છે ચાલુ ખાતું, ત્રીજું છે રિકરિંગ ખાતું અને ચોથું છે બાંધી મુદ્દતનું ખાતું, જેને આપણે વિગતવાર પછીથી જોઈશું। બીજું મુખ્ય કાર્ય છે તે છે ધિરાણ કરવું। બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે, તે આપણે જોયું। એ થાપણો દ્વારા જે રકમ બેંકને મળી છે તેની ઉપર બેંક વ્યાજ ચૂકવે છે, તે પણ આપણે જોઈ ગયા। આ વ્યાજ ચૂકવવા માટે બેંકે આવક મેળવવી પડે, તો એ આવક મેળવવા માટે આ જે થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાં હોય છે તેને અન્યત્ર ધિરાણ કરે છે, એટલે કે ઉછીના નાણાં આપે છે અને તેની ઉપર તે વ્યાજ વસૂલ કરે છે। બેંક થાપણો સ્વીકારે છે, બેંકો જેની થાપણો સ્વીકારે છે તે બચતકારને વ્યાજ આપે છે અને જેને ધિરાણ કરે છે તેની પાસેથી વ્યાજ મેળવે છે। તો થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે, એટલે કે જેને ધિરાણ કરે છે તેની પાસે વધુ દરે વ્યાજ વસૂલ કરે છે અને થાપણદારોને ઓછા દરે વ્યાજ આપે છે। વ્યાજના દરના તફાવતમાંથી જે રકમ બચે છે તે બેંકનો નફો કહેવાય, જેના વિશે મેં આગળ પણ તમને માહિતી આપી હતી। બેંક કયા કયા પ્રકારે ધિરાણ કરે છે? તો મુખ્યત્વે જોઈએ તો બેંક 2 પ્રકારે ધિરાણ કરે છે। એક છે લોન દ્વારા અને બીજું છે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા। તો પહેલાં જોઈશું લોન દ્વારા। બેંક જે વ્યક્તિઓને કે સંસ્થાઓને નાણાંની જરૂરિયાત હોય લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે, તેને લોન આપે છે। લોન આપવા માટે તેને અમુક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। જેટલા જરૂરી હોય તેટલા દસ્તાવેજો તે વ્યક્તિ કે સંસ્થાએ જમા કરવા પડે છે, જે બેંકને આપવા પડે। એ ઉપરાંત અમુક પ્રકારની લોન બેંક જે આપે છે તે તારણવાળી લોન હોય છે। તારણવાળી એટલે કે એની ઉપર બેંક અમુક વસ્તુ કે મિલકતને ગીરવે રાખે છે। તો જે તે સંસ્થા કે વ્યક્તિએ લોન લેવી હોય તો અમુક પ્રકારની લોનમાં તેમણે તારણ આપવું પડે છે, એટલે જે તે મિલકત ઉપર એણે
બોજો ઊભો કરવો પડે છે, તે મિલકતને તેણે ગીરવે મૂકવી પડે, એટલે કે એના દસ્તાવેજો તેણે ગીરવે બેંકમાં મૂકવા પડે. જ્યારે અમુક પ્રકારની લોન હોય છે તો એમાં તારણ જરૂરી હોતા નથી. સ્વાભાવિક છે કે મોટી રકમની અને લાંબા ગાળાની લોન હોય તો તે તારણવાળી લોન હશે, અને ટૂંકા ગાળાની ને નાની રકમની લોન હશે તો તે તારણ વગરની લોન હશે. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત રીતે કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. એ જામીનગીરીની તેણે લેખિત દસ્તાવેજ જે કંઈ હોય તે બેંકમાં મૂકી દેવા પડે. પ્રવર્તમાન સમયમાં કયા કયા પ્રકારની લોન મળે છે તો તમે નામ તો સાંભળ્યા જ હશે. હોમ લોન, ઘર લેવા માટે લોન મળે છે. એ ઉપરાંત છે કાર લોન, કાર ખરીદવી હોય તો તેની માટે પણ લોન મળે છે. એજ્યુકેશન લોન, તમારે અભ્યાસ કરવાનો હોય અને તેની માટે તમને વધારે ફી ચૂકવવાની થતી હોય કે વધારે ખર્ચ થઈ શકે તેવું હોય તો તેની માટે બેંક તમને એજ્યુકેશન લોન પણ આપે છે. એ ઉપરાંત કેશ ક્રેડિટ છે. મશીનરી લોન, કોઈ મશીન ખરીદવા માટે તમને લોન મળે. ગોલ્ડ લોન, પર્સનલ લોન, ગોલ્ડ લોનમાં તમારે સોનું ગીરવે મૂકવું પડે છે, જામીનગીરી તરીકે મૂકવું પડે અને તેની ઉપર તમને લોન મળે. પર્સનલ લોન એટલે વ્યક્તિગત રીતે જે લોન લેવામાં આવે તે. આવા ઘણા પ્રકારની લોન આજના સમયમાં બેંક વ્યક્તિઓને કે વેપારીઓને કે ઉદ્યોગપતિઓને આપે છે અને તેની ઉપર ઊંચા દરે વ્યાજ વસૂલ કરે છે. બીજો પ્રકાર છે ધિરાણ કરવાનો, તે છે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા. આ ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટની સુવિધા ચાલુ ખાતું ધરાવનારને મળે છે. આપણે આગળ થાપણો સ્વીકારવીમાં પ્રકારમાં જોયું કે બચત ખાતું હોય છે, ચાલુ ખાતું હોય છે. બચત ખાતું સામાન્ય લોકો રાખે છે, જ્યારે ચાલુ ખાતું હોય તો તે વેપારીઓ કે ઉદ્યોગપતિઓ રાખે છે. જેને વિગતવાર આપણે આગળ અભ્યાસ કરીશું. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા કરેલ રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિનું કે જે સંસ્થાનું ચાલુ ખાતું હોય તેમના ખાતામાં જેટલી રકમ હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક સુવિધા આપે છે, તે સુવિધાને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. આ ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, એટલે કે 15 દિવસ કે મહિનો કે એવું કંઈ નક્કી કરેલું હોય તો તે ટૂંકા સમયગાળા માટે હોય છે. એનાથી વધુ જો સમયગાળો જાય તો તેની ઉપર બેંક વ્યાજ વસૂલ કરે છે. પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તેને ઓવરડ્રાફ્ટ નહીં પરંતુ કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. એટલે ચાલુ ખાતું ધરાવનાર જે વ્યક્તિ હોય કે સંસ્થા હોય તેને અગાઉથી મંજૂર કરેલી મર્યાદાની અંદર ટૂંકા ગાળા માટે તેના ખાતામાં જેટલી રકમ હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની બેંક સુવિધા આપે તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. ઓવરડ્રાફ્ટનો સમયગાળો ટૂંકો હોય છે, પરંતુ જો એ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો તેને કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. આ થયું બેંકનું બીજું કાર્ય, ધિરાણ કરવું. 2 કાર્ય આપણે જોઈ ગયા, થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. ત્રીજું કાર્ય છે રોકાણ કરવું. આપણે શરૂઆતમાં જ જોયું કે બેંકો થાપણો સ્વીકારે છે અને એ થાપણો ઉપર બેંક જે ગ્રાહકો છે જેમની થાપણો છે થાપણદારોને વ્યાજ ચૂકવે છે. આ વ્યાજ ચૂકવવા માટે બેંકે આવક મેળવવી પડે. તો આ આવક ક્યાંથી મેળવી શકે છે? તો એમાં એક પ્રકાર આપણે જોઈ લીધું કે ધિરાણ કરીને બેંક આવક મેળવે છે, વ્યાજની આવક મેળવે છે. અન્ય એક પ્રકાર છે કે તે રોકાણ કરીને પણ આવક મેળવી શકે. બેંક પોતાને જે મૂડી મળેલી છે, જે થાપણો મળેલી છે તેને એમને એમ જો રાખી મૂકે તો તેની ઉપર આવક મળશે નહીં, ને આવક નહીં મળે તો તેણે થાપણદારોને વ્યાજ તો ચૂકવવું જ પડશે. તો એ વ્યાજ શેમાંથી ચૂકવશે? એટલે બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું બેંક ધિરાણ અને રોકાણ કરે છે. જો ન કરે તો બેંકને પૂરતું વળતર મળતું નથી, તેને નફો મળતો નથી, બલકે તેની સામે તેને ખોટ થઈ શકે. બેંકનું મહત્ત્વનું કાર્ય શું છે? તો કે અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું. એક તો આપણે ધિરાણ કરવું તો જોઈ ચૂક્યા છીએ, બીજું છે આ રકમનું રોકાણ કરવાનું. રોકાણ કઈ રીતે કરી શકાય? તો રોકાણ કરવા માટે બેંકે યોગ્ય ગણતરી કરવી પડે છે અને એ યોગ્ય ગણતરી કરીને, કારણ કે અમુક નાણાં તેણે પોતાની પાસે મૂકી રાખવા પડે કે જ્યારે પણ ખાતેદાર કે થાપણદાર તે નાણાં માંગે તો તેને બેંકે ચૂકવવા પડે છે. એટલે આરબીઆઈના નિયમ મુજબ
બેંકે અમુક રકમ પોતાની પાસે રાખી મૂકવી પડે છે, અનામત તરીકે રાખી મૂકવી પડે છે. એ સિવાયની જે વધારાની રકમ હોય તો એ રકમનું બેંક રોકાણ કરી શકે છે. તો આ રોકાણ યોગ્ય ગણતરી સાથે કરવું પડે છે અને જ્યાં સલામતી હોય તેવી જગ્યાએ બેંક રોકાણ કરી શકે. બેંકે અનામતની રકમ RBIના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરોમાં રોકવાની હોય છે. એટલે આપણે જોયું કે બેંકે સલામત જગ્યાએ રોકાણ કરવાનું છે. તો RBIનો નિયમ એવું છે કે બેંકની પાસે જેટલી કુલ ડિપોઝિટ છે એટલે કે જેટલી કુલ થાપણો છે તેની અમુક ટકા રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય. એટલે સરકારી જામીનગીરીઓ સૌથી વધુ સલામત હોય છે, જેના પર વ્યાજનો દર તો ઓછો હોય, કારણ કે સરકારી જામીનગીરીઓ છે એટલે સરકારને એક પ્રકારની મદદ મળે છે. તેના બદલામાં સરકાર દ્વારા જે વ્યાજ ચૂકવવામાં આવે તેનો દર ઓછો હોય. પરંતુ અન્ય જગ્યાએ જો બેંક રોકાણ કરે તો બની શકે કે બેંકને વધુ વ્યાજની આવક થાય, પરંતુ તેમાં સલામતી ઓછી હોય. આ ઉપરાંત બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. કટોકટી શું છે કે બેંકમાં જો લોકોનો વિશ્વાસ ઉઠવા લાગે, ઘણીવાર તમે જોયું હશે કે આ બેંક બંધ થઈ ગઈ, પેલી બેંક ઉઠી ગઈ, એવું સાંભળ્યું હશે. તો બેંકમાં આવું જો અફવાઓ પણ ફેલાય તો લોકોને બેંકમાં વિશ્વાસ રહેતો નથી. તેવા સમયે લોકો પોતાના જે થાપણો હોય છે તે તરત જ ઉઠાવવા માટે પડાપડી કરે છે. તો ત્યારે કટોકટી સર્જાય છે, કારણ કે બેંકના હાથમાં એટલી રકમ હોતી નથી. તો બેંકમાં કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિ હોય ત્યારે આવા રોકાણો છૂટા કરીને તે તરત રોકડ મળી શકે તે રીતે નાણાંની ગોઠવણી બેંકે કરવી જોઈએ. જો એવું ના થાય અને અમુક જગ્યાએ જો તરત નાણાં ન મળતા હોય તેવી જગ્યાએ જો બેંકે રોકાણ કરેલું હોય તો બેંકની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે. બેંક મહદઅંશે એટલે કે વધારે કરીને સરકારી જામીનગીરીઓમાં કે અન્ય સદ્ધરતાવાળા એકમો કે જેની પ્રતિષ્ઠા માર્કેટમાં હોય તેવા એકમોમાં જ રોકાણ કરે છે, જેથી નાણાંની સલામતી રહે. ચોથો જે બેંકનું મુખ્ય કાર્ય છે તે છે આંતર બેન્કિંગ વ્યવહારો. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે એક બેંકના બીજી બેંક સાથેના વ્યવહારો. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારો છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક એટલે કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછા સમયગાળા માટે નાણાંની તંગી ઊભી થાય છે. કારણ કે બની શકે કે બેંકમાં જેટલા નાણાં અનામત તરીકે ન હોય તેના કરતાં વધુ થાપણદારો પોતાના નાણાં લેવા માટે આવી જાય, એવું કોઈક વાર બની શકે. હંમેશા બનતું નથી, પણ કોઈક વાર એવું થઈ શકે. તો એ બેંકને નાણાંની તંગી ઊભી થાય. આ તંગી થોડા સમય માટે, ટૂંકા સમયગાળા માટે એટલે કે 24 કલાકથી પણ ઓછા સમયગાળા માટે હોય. આવા સમયે અન્ય બેંકમાં એવું હોઈ શકે કે તેની પાસે વપરાયેલા નાણાં પડેલા હોય, એટલે એને થાપણદારો એની પાસે નાણાં લેવા માટે આવતા નથી અને એ બીજી બેંક પાસે પોતાની પાસે નાણાં હોય છે. એટલે એક બેંકને નાણાંની તંગી છે, જ્યારે બીજી બેંકમાં નાણાં વધારાના વપરાયેલા એમને એમ પડી રહ્યા છે. તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને તે નાણાં આપી શકાય. પરંતુ આ વ્યવહાર કરવા માટે આ બંને બેંકો એકબીજાના સંપર્કમાં ડાયરેક્ટ આવતી નથી, પ્રત્યક્ષ રીતે આવતી નથી. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા થાય છે. મધ્યસ્થ બેંક નિયુક્ત કરે છે તેવી કોઈ એજન્સી આ કાર્ય કરે છે. એટલે જેને નાણાંની જરૂરિયાત ઊભી થઈ હોય તે આ એજન્સીનો સંપર્ક કરશે. તો આ એજન્સીના જે સભ્ય હોય તે અન્ય બેંકનો સંપર્ક કરશે અને ત્યાંથી નાણાં મેળવશે અને જે બેંકને જરૂર છે તેને નાણાં આપી દેશે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના પ્રત્યક્ષ સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે ને તરત જ મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કોલ મની એટલે શું? તો જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મનીના નામે ઓળખવામાં આવે છે. આ જે કોલ મની છે તેની ઉપર જે મેળવેલ રકમ હોય તેની ઉપર વ્યાજ બેંકે ચૂકવવું પડે. જે રકમ મેળવે છે, નાણાં મેળવે છે તે બેંકે વ્યાજ ચૂકવવું પડે છે. એ વ્યાજનો દર છે
તે બજારમાં નાણાંની માંગ કેટલી છે તેના આધારે નક્કી થાય છે. તમે અર્થશાસ્ત્રની અંદર શીખશો કે કોઈ પણ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે. તો તે કોઈપણ વસ્તુની કિંમત નિર્ધારણ માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. તે જ રીતે નાણાંની કિંમત પણ એટલે કે વ્યાજનો દર માંગ અને પુરવઠાના આધારે જ નક્કી થાય છે. એટલે નાણાંની માંગ બજારમાં વધુ હોય તો વ્યાજનો દર વધુ હશે, પરંતુ માંગ ઓછી છે અને પુરવઠો વધારે હોય તો વ્યાજનો દર ઓછો હશે, જે વિગતવાર તમે અર્થશાસ્ત્રમાં ભણશો. ટૂંકમાં એટલું યાદ રાખવું કે જેની માંગ વધુ તેની કિંમત વધુ, પરંતુ માંગ ઓછી તો તેની કિંમત ઓછી. પણ કોના પ્રમાણમાં? માંગ સામે પુરવઠો વધુ હોય, માંગ ઓછી છે અને પુરવઠો વધુ તો કિંમત ઓછી એટલે કે વ્યાજનો દર ઓછો. પરંતુ માંગ ઓછી છે, પુરવઠો વધુ તો કિંમત ઓછી. અને જો માંગ વધુ હોય, પુરવઠો ઓછો હોય, માંગ વધુ અને પુરવઠો ઓછું, તો જેની માંગ વધુ તેની કિંમત વધુ એટલે વ્યાજનો દર વધુ હોય છે. આ જે દર નક્કી થાય છે વ્યાજનો, તેને કોલ મની રેટ કહેવામાં આવે છે. ફરીવાર જોઈએ તો જે રકમ માંગવામાં આવે ને તરત મળે તેને કોલ મનીના નામે ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય. માંગ અને પુરવઠાના આધારે જે વ્યાજનો દર નિશ્ચિત થાય છે તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે બેંકના 4 મુખ્ય કાર્યો